મેયરનું ઘર કોઈ દિવસ ગેરકાયદેસર હોય? લગભગ ના હોવું જોઈએ, લગભગ ના હોવું જોઈએ. પણ રાજકોટમાં એક જબરજસ્ત વિવાદ ચાલે છે. રાજકોટના વોર્ડ નંબર 5માં સંત કબીર રોડ પર નંદુબાગ વિસ્તારમાં વાડીપણામાંથી બનેલી સૂચિત સોસાયટીમાં રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાના પતિ વિનોદભાઈએ શરૂ કરેલું નિર્માણ આપ તમે જોઈ શકો છો. અગાઉ અહીંયા ગેરેજ હતું, તે તોડીને તેને કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બનાવવામાં નું નિર્માણ મોટાભાગનું શરૂ પણ થઈ ગયું. હવે નોટિસ જોજો, અહીંયા કોર્પોરેશને નોટિસ આપી 17 ફેબ્રુઆરીએ. નોટિસમાં સ્પષ્ટ લખ્યું છે કે આ સ્થળે તમે શરૂ કરેલું કામ જીપીએમસી એક્ટ 1949ની કલમ અંતર્ગત રજા ચિઠ્ઠી કે મંજૂરી મેળવ્યા વિરુદ્ધનું છે અને આ સ્થળે તમે શરૂ કરેલું બાંધકામ નિયત વિરુદ્ધ તથા ગેરકાયદેસર જણાય છે. આથી તમને નોટિસ અપાય છે કે તમે આ બાંધકામ કેમ તોડી ન નાખવું તેનો 7 દિવસમાં જવાબ આપો. હવે આ જ મુદ્દે વિપક્ષ આક્રમક બન્યું. રાજકોટ મહાનગરપાલિકામાં નેતા વિપક્ષ વસરામભાઈ સાગઠિયાએ જ્યારે બેઠક હતી એ બેઠકમાં જબરજસ્ત હંગામો મચાવ્યો. એટલું જ નહીં, આરોપ પણ લગાવ્યા. આરોપ શું લગાવે એ પણ જોઈ લો અને મેયર મેડમે શું સ્પષ્ટતા કરી એ પણ જોઈ લો. રાજકોટના મેયરના હસબન્ડ પોતાનો માલિકીનો સૂચિતનો જૂનો પ્લોટ પડ્યો જેના બાપ દાદાની વખતનો, એમાં અત્યારે બાંધકામ કરી રહ્યા છે. પત્રકારે પૂછતા એવું બતાવવામાં આવે છે કે આજ સુધી અમારી પાસે પૈસા નહોતા એટલા માટે અમે બાંધકામ કર્યું નથી. એટલે મારો સીધો સવાલ રાજકોટના પ્રથમ નાગરિક મેયરને છે કે તમારે મેયર થયા પછી પૈસા આવી ગયા કે જેના હિસાબે તમે બાંધકામ બનાવી રહ્યા છો? તમારા હસબન્ડ કહે છે, હું નથી કહેતો. એટલે મહેરબાની કરી ભ્રષ્ટાચાર માપમાં રાખો. ગુજરાતની ને રાજકોટની પ્રજા તમને ઓળખી ગઈ છે. એ અમારી જૂની જે વાડીઓ હતી, વાડીપડામાંથી જ્યારે સોસાયટીઓ બનેલી છે એ જગ્યા વર્ષોથી અમને બાપ દાદાએ આપેલી છે. ઘણા વર્ષની આ જગ્યા હોય, રોડ પોળો થયો તો એ રોડ સુધીની આ જગ્યા હતી. જ્યારે સરકારે માપણી કરી તો એટલી જગ્યા ખાલી કરી અને અમે પાડવાની પણ ત્યારે વર્ષો પહેલાં મંજૂરી આપી દીધી હતી. અત્યારે જે કાંઈ છે એ અમારા બાપ દાદાએ અમને આપેલી જગ્યામાં કર્યું છે બાંધકામ. એમાં 1 પણ ફૂટ કે અડધો પણ ફૂટ મેં સરકારની કોઈ જગ્યા દબાવેલી નથી. તો મેયર તરીકે હું પણ મારા 55 વારના સૂચિતના મકાનમાં હું રહું છું. મેં રાજકોટની અંદર પણ અનલીગલી બાંધકામમાં ક્યાંય પણ મેં નોટિસ આપેલી નથી. એટલે સંત કબીર રોડ ઉપરનું બાંધકામમાં જે જગ્યા છે એ અમારી વારસાઈ આપેલી જગ્યા, એમાં અમે બાંધકામ કરેલું. એ પ્રક્રિયાની અંદર ચાલુ છે અત્યારે. મેં કોઈ ખોટું કર્યું નથી. મૂળ જગ્યા છે એ અમારા વર્ષોથી બધાને આજુબાજુના વિસ્તારવાળાને પણ ખબર છે. એ જગ્યા વર્ષોથી અમારી બોલે છે અને દસ્તાવેજની અંદર, કાચા દસ્તાવેજમાં પણ એમાં નામ બોલે છે. કોર્પોરેશન જે આદેશ આપશે એ આદેશ પ્રમાણે અમે રહેશું. મેં ખોટું કર્યું નથી, હું ગર્વથી કહું છું. આ એક મોટો પરિવાર છે, આપણો પોતાનો પરિવાર હોય એમાં પણ ક્યાંક મન દુઃખ મત દુઃખ જે કાંઈ હોય, હું તો મોટા મનથી રહેવાવાળી છું, ભૂલી જવાનું. તમે જે આક્ષેપ કરતા હોય કોઈ વિશે તો હું એમાં પડવા માગતી નથી. સૂચિત સોસાયટીમાં પ્લાન મંજૂર કર્યા વગર મેયરના પતિએ જે નિર્માણ શરૂ કરી દીધેલું છે તે મુદ્દે જબરજસ્ત વિવાદ થયો. કોર્પોરેશને ખુદ નોટિસ આપી, કમિશનરે નોટિસ આપી. વિચારતા કરો, મેયરના પતિને એટલે કે મેયરના ઘરને લઈ કમિશનરે નોટિસ આપી. આ જ દરમિયાન દિવ્ય ભાસ્કરે આજે અહેવાલ છાપ્યો છે. રાજકોટ એડિશનમાં વિસ્તૃત અહેવાલ છે અને એમાં દાવો કરાયો છે કે આ જમીન તો 1997માં સરકારશ્રી થઈ ગઈ છે અને જે મુજબ મેયરના પતિએ લેન્ડ ગ્રેબિંગ કર્યું છે. અહેવાલ મુજબ આખી જગ્યાનો વિશેષ તપાસ કરી તો એમના ધ્યાનમાં આવ્યું છે, જેના ડોક્યુમેન્ટ એમને સાથે એટેચ પણ કર્યા છે, કે નંદુબાગ સોસાયટીમાં 1997માં જ જમીન ખાલસા થયેલી સરકારી જમીન છે. સર્વે નંબર 180 પૈકી તથા 181 પૈકી જમીનમાં વિનોદ પેઢડિયાએ 1-2 નહીં 3 વાર કેસ હારી ચૂક્યા છે. બાપ દાદાની મિલકતમાં વારસાઈની નોંધણી કરવા માટે વિનોદ પેઢડિયા એટલે કે મેયર મેડમના પતિશ્રી મામલતદાર કચેરીએ ગયા ત્યારે અનધિકૃત બાંધકામને કારણે તેમની વારસાઈની નોંધ પણ પકાવી દેવામાં આવી હતી. જ્યારે પહેલી વખત હાર મળી ત્યારે જ ગેરકાયદેસર પ્લોટિંગ કરી દેવામાં આવ્યું હતું. છેલ્લી વખત 2019માં કલેક્ટરમાંથી પણ કેસ હારી ગયા હતા. આ પ્રકારનો આ અહેવાલ છે અને સબૂત તરીકે આ ડોક્યુમેન્ટ જોડાયા છે. માધવભાઈ દવે અધ્યક્ષ છે રાજકોટ બીજેપીના. વજુભાઈ વાળા વરિષ્ઠ નેતા છે, આપણે જાણીએ છીએ, સત્યના આગ્રહી છે. વસરામભાઈ સાગઠિયા વિપક્ષના નેતા છે. વસરામભાઈ, આપણાથી તમારાથી શરૂઆત કરવી છે.
જુઓ, સૂચિત સોસાયટીવાળો વિવાદ જે ખરો ને, મારા ન્યૂઝરૂમમાં બહુ ચર્ચા થઈ. મારા બધા સાથીઓએ કહ્યું કે ત્રેવડોતા મુદ્દે ચર્ચા કરી જો, સૂચિત સોસાયટી ઉપર તો આ બધું નિર્માણ થાય. મેં પેલા મેયર મેડમને સાંભળ્યું કાચો દસ્તાવેજ. મારા ધ્યાનમાં સમજમાં જ નહીં આવતું કે કોઈ દસ્તાવેજ વગર પ્રોપર્ટી બની કેવી રીતે જાય, કન્સ્ટ્રક્શન કેવી રીતે થાય. મને પાછો પડકાર બી આપ્યો મારા સાથીદારોએ કે ચર્ચા કરી જોજે. પણ હવે મારે તમારી જોડેથી એ જ જાણવું છે કે ખરેખર આ પ્રકારના નિર્માણો કાયદેસર છે, અને મેયર મેડમે જે કર્યું એમના પતિશ્રીએ એ કેટલું કાયદેસર, કેટલું ગેરકાયદેસર? રોનકભાઈ, બિલકુલ 100% ગેરકાયદેસર છે. જમીન એમના પુરખોની હશે એવું રાજકોટના મેયર કહે છે. આપણે માની લીધું. અખબારની માહિતી મુજબ એક કેસ અગાઉથી હારી ગયા છે, શ્રી સરકાર દાખલ થઈ ગઈ એમાં હારી ગયા છે, તેમ છતાંય અત્યારે કરતા હોય તો પોતે રાજકોટના પ્રથમ નાગરિક છે, ભાજપમાં મોટી ઉચ્ચ કક્ષાના હોદ્દામાંથી બેઠા છે, ભાજપની સત્તા છે નીચે પંચાયતથી પાર્લામેન્ટ સુધી. ત્યારે એમને અહંકાર આ રાજકોટની અને ગુજરાતની પ્રજાએ જે રીતે મતદાન કરીને જે બેસાડ્યા છે, એટલી બધી સીટો આપી છે કે એને એટલો બધો અહંકાર આવી ગયો છે હવે પાછું વાળીને જોવું નથી. ટાઉન પ્લાનિંગ એક્ટની જોગવાઈ મુજબ કોઈ પણ સૂચિત પ્લોટ હોય, એ મારી માલિકીનો હોય, મારા બાપદાદાનો હોય, તેમ છતાંય એમાં બાંધકામ થઈ શકતું નથી. એને સરકારે અગાઉ પણ જે ઇમ્પેક્ટ ફીના પૈસા વસૂલ કર્યા હોય, દસ્તાવેજ કલેક્ટર દસ્તાવેજ કરી દે છે, કલેક્ટરની મંજૂરી લઈ, એમાં એ લોકો જ્ઞાન છે પણ એમાં હારી ગયા છે, તેમ છતાંય બાંધકામ કરી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને અમે જાણ કરતાં રાજકોટ મહાનગરપાલિકાનું અધિકારી 2 દિવસ પછી નોટિસ આપે છે 19 તારીખે, અને બતાવે છે તારીખ 17. સમજો, 17 તારીખ બતાવે છે. હકીકતમાં પહેલાં નોટિસ આપવી જોઈએ અને બંધ કરાવવું જોઈએ, જે નથી થયું. અને રાજકોટના પ્રથમ નાગરિક હોવાને નાતે એમની ફરજ બને છે કે રાજકોટમાં હકીકતમાં કોઈ ગેરકાયદેસર કોઈ પણ વ્યક્તિ કામ કરતો હોય, એવું વિરોધ પક્ષના હોય કે પક્ષના હોય કે કોઈ વ્યક્તિ હોય બીજા, તો એ રોકવા એની જવાબદારી છે, એમની ફરજ છે. એમને એક નિવેદનમાં આપણે હમણાં સંભળાવ્યું, એમાં લખ્યું બોલ્યા છે કે મેં કોઈ દિવસ કોઈ વિરુદ્ધ અરજી કરી નથી, કોઈ બાંધકામ વિરુદ્ધ. તમે ક્યાંથી કરો? તમારે ખુદને ખોટા બાંધકામ કરવાના હોય તો પછી તમે બીજાના બાંધકામ ઉપર અરજી કરો તો લોકો તમારી ઉપર સ્વેચ્છ કરવાના જ છે અરજી. એટલા માટે એમને કોઈ દી અરજી નથી કરી, અને એમને અરજી કરવાની ન હોય. એઝ એ મેયર તરીકે ડિસિઝન લેવાનું હોય, કમિશનરનો હુકમ કરવાનો હોય કે આ ગેરકાયદેસર છે, આને તોડી પાડો. રાજકોટમાં ગેરકાયદેસર બાંધકામો ફૂલ જોશથી ચાલી રહ્યા છે. એ બધા જ વોર્ડમાં ચાલી રહ્યા છે. હું આપને કહું, જનરલ બોર્ડમાં અમે વારંવાર પ્રશ્નો ઉઠાવ્યા છે, એમાં જવાબમાં પણ એમને આપ્યું છે કે આટલા બાંધકામો ગેરકાયદેસર થયા છે, આટલી 261ની નોટિસ એને સૂચન કરવાનું હોય, જે આજે મેયરશ્રીને આપી, મેયરના હસબન્ડને સોરી, અને બીજી હોય 262માં એ દૂર કરવાનું હોય, નહીતર કોર્પોરેશને પોતાએ પાડી નાખવાનું હોય છે. જે આ કિસ્સામાં નહીં બને ને નહીં બને, હું ચોક્કસ કહું છું, કારણ કે પેટા કલમો કાઢી અને આ બાંધકામ રહ્યું એ ચાલુ રાખશે. અને રાજકોટના મેયર રહ્યા એ આ બાંધકામ ગેરકાયદેસર આખી રાજકોટની લોકો, ગુજરાતના લોકો જાણે છે. એ રીતે એમાં નીચે જે કહી રહ્યા એ લોકોના કહેવા મુજબ ત્યાં ત્યાં જે વિસ્તારમાં ભાવ ચાલે છે જમીનના 2 લાખથી 2.5 લાખ રૂપિયા વારના ભાવ ચાલે છે. એમને તમે દિવાલ તમે જોઈ છે, થાંભલાની સાથોસાથ દિવાલ લીધી છે, 1 પણ ફૂટ જગ્યા છોડી નથી. રાજકોટના ટાઉન પ્લાનિંગ નિયમ મુજબ જો એમની જમીન હોય અને પ્રોજેક્ટ પ્લાન પાસ કરતા હોય, પ્લાન મંજૂર કરવા માટે મૂક્યો હોય, તો જમીન તો કમસે કમ છોડવી જોઈએ ને. તમે જોઈ લો, 1 ફૂટ જમીન છોડી નથી. જે જમીન હશે એમની દાખલા તરીકે એ જ જમીન માથે છે. એમાં પણ કોર્ટ મેટર છે, કોર્ટ મેટર પણ હારી ગયા હોવા છતાં કરી રહ્યા છે. એ ગેરકાયદેસર છે અને એનો અમારે એની સામે વાંધો છે. આપ સમય કાઢ્યો, મારા સ્ટુડિયો સુધી પહોંચ્યા, પણ સમયની અભાવના કારણે લાંબી ચર્ચા આપની સાથે નથી કરી શકતો. એટલા માટે કે બીજેપી પાસેથી તો જાણી લઉં, એમના અધ્યક્ષને પણ તો પૂછી લઉં. મેં રેકોર્ડિંગ કર્યું છે અને એ ટેલિકાસ્ટ કરવા જઈ રહ્યો છું. માધવભાઈ દવે બીજેપીના શહેર અધ્યક્ષ છે, તેમની સાથે મેં સંવાદ કર્યો છે, એ જોઈ લઈ. માધવભાઈ,
રાજકોટ શહેરના મેયર એમના પતિએ જે ઘરનું નિર્માણ કરી રહ્યા છે તેને લઈને કોર્પોરેશને નોટિસ આપી છે કે ગેરકાયદેસર રીતે આ નિર્માણ થઈ રહ્યું છે. મારે એક્ઝેક્ટલી આ મામલો સમજવો છે, ઘટનાક્રમ છે શું, કયા પ્રકારે ગેરકાયદેસર નિર્માણ તમારા પક્ષના કોર્પોરેટર અને શહેરના મેયર મેડમના ઘરનું થઈ રહ્યું છે અને કેવું કોમર્શિયલ કેવું રેસિડેન્શિયલ નિર્માણ ગેરકાયદેસર છે. જી જી રોનકભાઈ, આ ગઈકાલે વર્તમાનપત્ર દ્વારા મેયરશ્રી અને એમના પતિદેવ એટલે એમના પતિદેવ વિનોદભાઈ પેટડિયા એમણે સૂચિત એરિયામાં બાંધકામ કર્યું છે એ બાબતનો આ વિવાદ વર્તમાનપત્ર દ્વારા આવ્યો. એટલે મેં એમની સાથે ચર્ચા કરી, મેયરશ્રી અને એમના હસબન્ડ સાથે. એટલે એમનું કહેવાનું એમ થયું કે એ એમની પૈતૃક જગ્યા એમને મળેલી છે જે સૂચિત વિસ્તારમાં આવેલી છે, ત્યાં બીજા પણ ઘણા બાંધકામો છે, એમાં વર્ષોથી એમનું આ બાંધકામ હતું અને એમાં એમનો કોઈ ભત્રીજો કોઈ ગેરેજ ચલાવતો હતો. હવે એમણે એમના દીકરા માટે ત્યાં કોઈ દુકાન કરવા માટે એમણે રિનોવેશન કરવાનું એમણે આખું ત્યાં ચણતર કામ શરૂ કર્યું. આ રીતનો આ વાત હતી અને એમની પાસે એમણે ડોક્યુમેન્ટ હતા કે ભાઈ આ અમારા પૈતૃક જગ્યા છે અને એમાં અમે આ વર્ષોથી સૂચિત એરિયામાં છે એમાં અમે આ કરી રહ્યા છીએ. આ રીતની આખી વાત હતી. સૂચિતમાં બાંધકામ ન થઈ શકે એટલે એમાં એમણે બાંધકામ શરૂ કર્યું, એટલે એ બાંધકામને લઈ અને આખો આ વિવાદ હતો. ભાઈ માધવભાઈ, મને વિસ્તારથી સમજાવો, સૂચિત સોસાયટીમાં આ પ્રકારનું નિર્માણ કરવું તે ગેરકાયદેસર છે કે કાયદેસર? મેયરના પતિએ જે પ્રકારે નિર્માણ કરાવ્યું છે તે ગેરકાયદેસર ગણાય કે કાયદેસર ગણાય કે માત્ર કંઈક વાંધો ગણાય શું? ન કરી શકાય, ત્યાં ન કરી શકાય. મેં પણ એમને એ જ વાત કરી કે આની તમને આઈડિયા હોવો જોઈએ. એટલે એમણે એમ કીધું કે ઘણા અમને અમારી પૈતૃક જગ્યા મળેલી હતી ને ત્યાં અમે વર્ષોથી અમારા આ ભત્રીજો આ કરતો હતો એટલે અમે રિનોવેશન ત્યાં કરવાનું શરૂ કર્યું. એ વાત હતી અને એ મુજબ એમને નોટિસ આપી દીધી છે તંત્રએ અને એ રીતે હવે તંત્ર આગળની કાર્યવાહી કરશે. માધવભાઈ, બીજેપી શાસક પક્ષ છે, ટ્રિપલ એન્જિનની સરકાર, કેન્દ્ર, રાજ્ય અને કોર્પોરેશન, મહાનગરપાલિકા, અને એ ટ્રિપલ એન્જિનની સરકારના રાજકોટના સારથી તમે છો. તમારા શહેરની અંદર મેયર મેડમનું ઘર બનતું હોય, એમના પતિદેવા ઘર બનાવતા હોય અને એ પણ જૂનું જે પણ કન્સ્ટ્રક્શન હોય તોડાવીને આખું નવું કન્સ્ટ્રક્શન કરાવતા હોય, આ બધું કેટલું યોગ્ય? જો ગેરકાયદેસર હોય તો કેટલું યોગ્ય? ચૂંટણી આવે છે, તમને નથી લાગતું તમારી પાર્ટીની છબી ખરડાશે? એ કન્સ્ટ્રક્શન ત્યાં કરતા હતા અને એ કન્સ્ટ્રક્શનને નિયમ મુજબ જે એમણે મંજૂરીઓ લેવી જોઈએ એના ડોક્યુમેન્ટ એ વિનોદભાઈએ મને કીધું કે એમણે ડોક્યુમેન્ટ કરેલા છે. એટલે મેં એમની પાસે જોવા માંગ્યા છે, પણ એ તંત્રને મેં કીધું તંત્રને તમે પહેલાં બધું બતાવો અને તંત્રએ એમને એની જે 160 ની નોટિસ જે કહેવાય એ નોટિસ પણ એમને પાઠવી દીધી છે. તમે શું માનો છો? આ બધું મેયર મેડમના પતિશ્રીએ, પતિદેવે અજાણતા કર્યું? મેયર મેડમ તો જાણકાર છે ને, જનરલ સભામાં જનરલ મિટિંગ થતી હશે, બોર્ડ મિટિંગ થતી હશે, એમાં બેસતા હશે, અનેક નોટિસો જતી હશે, એમના ધ્યાનમાં હશે. આ બધું મેયર મેડમના ધ્યાનમાં ના હોય કે સૂચિત સોસાયટી છે, પહેલાં શું થયું હતું, પછી શું થયું? કાચો દસ્તાવેજની વાત કરે મેયર મેડમ કે કાચા દસ્તાવેજ અમારા નામના છે. કેવો હોય કાચો દસ્તાવેજ? હોય તો પાક્કું હોય ને. મારે આ જ સમજવું છે, શું અજાણતા થયેલી આ ભૂલ છે કે પછી શાસક પક્ષ આપણે છીએ, મેયર આપણે છીએ, એ પ્રકારની ગ્રંથિના કારણે આ બધું ચાલ્યું? એટલે એમના નહીં, એ વ્યક્તિગત રીતે હું એવું માનું છું કે આની એમને જાણ કોઈ પણ રીતે તપાસ, કોઈ પણ બાંધકામ કરવું હોય આપણે તો એના નીતિ નિયમો જાણીને જ કરવું જોઈએ એવું હું વ્યક્તિગતપણે માનું છું. ને એ મેં એમને ગઈકાલે મેં પણ એમને રૂબરૂમાં એમની સાથે ચર્ચા કરી ત્યારે મેં એમને આ કહ્યું હતું કે આ તમારે પૂર્વ મંજૂરી અથવા તો જે કાંઈ એના નિયમો હોય બાંધકામના એને ધ્યાનમાં લઈને જ તમારે આમાં આગળ વધવું જોઈએ. માધવભાઈ, મારે એ જાણવું છે કે શું વાત માત્ર સૂચિત સોસાયટી પૂરતી જ છે કે આ સૂચિત સોસાયટીમાં આ પ્રકારે નિર્માણ ન થાય
અને એક થઈ રહ્યું છે મેયર મેડમના પતિ કરાવી રહ્યા છે, કે પછી જે અખબારી અહેવાલ છપાયા છે, ડોક્યુમેન્ટ પણ આવ્યા છે, એ પ્રકારે જે આરોપ લાગી રહ્યો છે એ પ્રકારે સરકારશ્રી થયેલી જમીન પર આ નિર્માણ થઈ રહ્યું છે. સરકારની માલિકીને સરકારશ્રી થયું હોય તો હકીકત છે શું? જી, એ વાત આજે ખબર પડી છે ને એની માટેના જે ડોક્યુમેન્ટ છે એ મેં અત્યારે મગાવી લીધા છે. અમારી અહીં કોર્પોરેશનમાં બેઠક હતી એટલે એ દરમિયાન હજી હું અહીંયા જ છું એટલે હમણાં મારી પાસે હાફ એન અવરમાં એ કાગળો આવી જશે. જો એ રીતની વાત હશે, આજે જે લખાયું છે એ મુજબ એ જગ્યામાં કોઈ કેસ ચાલુ હતો અને એ જગ્યાને શ્રી સરકાર દાખલ થયેલી છે. જો એ રીતની હશે તો એ પણ મોટી વાત કહેવાય અને એમાં પણ જે કાંઈ નીતિ નિયમો લાગુ પડતા હશે બીજાને એ જ નીતિ નિયમો આમને પણ લાગુ પડશે. જુઓ, હું તો છેક અમદાવાદ બેઠો છું એટલે જાજી જાણકારી ના હોય. આપ તો રાજકોટના છો, સતર્ક વ્યક્તિ છો, જાહેર જીવન સાથે જોડાયેલા છો, બીજેપીના શહેર અધ્યક્ષ છો એટલે ખૂણે ખૂણાને જાણતા હશો ને, નાનામાં નાના પ્લોટને. બસ આપ શું જાણો છો? આ જે જગ્યા છે જેના ઉપર મેયરના પતિ નિર્માણ કરી રહ્યા છે, મેયર મેડમ કહી રહ્યા છે કે બાપદાદાએ આપેલી જગ્યા છે, હોઈ શકે, પણ શું એ જગ્યા સરકારશ્રી થયેલી છે એટલે કે સરકારની માલિકીની છે? નહીં, મેં આજે જે રીતનું વાંચ્યું એમાં જ સરકારશ્રી થઈ ગયેલી જગ્યા છે એવું ક્લિયર લખેલું છે. મેં ડોક્યુમેન્ટ મગાવ્યા છે એટલે હું એ વાંચી લઉં એટલે મને તરત આઈડિયામાં વર્તમાન પત્રમાં ક્લિયર લખેલું છે કે એ જગ્યા સરકારશ્રી થયેલી છે. એનો કોઈ કેસ ચાલી ગયો છે 2017 કે 19માં આ રીતનો હુકમ થયેલો છે. કેટલું શરમજનક કહેવાય! સરકારશ્રી થયેલી જગ્યા પર મેયર મેડમના પતિશ્રી પોતાનું ઘર બનાવતા હોય અને બંને પાછા એક છે ને, એવું નથી કે એમના પતિશ્રી જ બનાવે છે. આ તો બંને એક જ છે, એક સાથે રહે છે, એક જ રેશનિંગ કાર્ડ હશે, બધું એક જ હશે ને. તો મેયર મેડમના પતિ બનાવે છે, મેયર મેડમનું જ ઘર ગણાય ને, એક જ ગણાય ને. કેટલું શરમજનક! હા, એક જી સાથે જ રહે છે ને એમને બંને સાથે મેં સાથે જ વાત કરી રોનકભાઈ, અને એમની સાથે મેં ખૂબ ગંભીરતાપૂર્વક આ વાત કરેલી છે. મારી જવાબદારી છે, પક્ષના અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે ને જવાબદારીના ભાગરૂપે જ મેં એકદમ ગંભીરતાપૂર્વક એમની સાથે આ વિષયની ચર્ચા કરી છે. માધવભાઈ, આખો કાંડ સામે કેવી રીતે આવ્યો? કોઈ જાગૃત નાગરિકના કારણે આવ્યો કે પછી તમારા જ પક્ષના કોઈ વ્યક્તિનો આત્મા જાગ્યો અને અંદર વિખવાદ તો હોય જ એટલે આત્મા જલ્દી જાગી જાય, છેલ્લે સામે ચૂંટણી આવે એટલે શું એના કારણે સામે આવ્યું? આ ખોટું થઈ રહ્યું છે એ વાત કોર્પોરેશન સુધી પહોંચી કેવી રીતે છે? કમિશનર સુધી તમારા કોઈ વ્યક્તિએ પહોંચાડી કે એમના કોઈ પરિવારના છે? એટલે એ કારણમાં એવું છે કે કોઈએ ત્યાંથી જાણ કરી હોય તંત્રને, એવું બની શકે, પણ પાર્ટીનો કોઈ એવો ઓલો નથી, અમારે કોઈ પ્રોબ્લેમ નથી પાર્ટીમાં અંદર કે પાર્ટીમાંથી કાંઈ વાત એવી હોય. અત્યારે ચૂંટણીનો માહોલ ધીમે ધીમે ચાલુ થતો હશે અને મેયરશ્રીના હસબન્ડ ત્યાં આવતા જતા હોય એ વાતને ધ્યાનમાં લઈ અને કોઈએ આ ધ્યાન દોર્યું હોય એવું હું વ્યક્તિગતપણે માની રહ્યો છું. વજુભાઈ વાળાએ શું કહ્યું એ સાંભળી લઈએ. વાળા સાહેબ, નમસ્કાર, આપનું સ્વાગત છે. આપની પાસેથી મારે વિસ્તારથી સમજવું છે, આ સૂચિત સોસાયટીવાળો ખાસ કરીને રાજકોટની અંદર વિવાદ છે શું? સૂચિત સોસાયટીમાં થતા નવા કન્સ્ટ્રક્શન અને જૂના કન્સ્ટ્રક્શન એને કેવી રીતે મૂલવી શકાય? કાયદેસર, ગેરકાયદેસર, અધિકૃત, અનધિકૃત, કેવી રીતે મૂલવી શકાય? જો જમીનનો જે પ્રશ્ન હોય એના ઉપર બાંધકામ હોય ને, એ બાંધકામમાં બે પ્રકારની જમીન હોય. એક પોતાની માલિકીની ન હોય અને સરકારી જમીન હોય, મ્યુનિસિપાલિટીની જમીન હોય. એ જમીન ઉપર કરેલા બાંધકામ છે ને એ ઇનલીગલ કહેવાય. અને જે પોતાની જમીનની અંદર મંજૂરી વગર બાંધકામ કરે ને એને ઇરરેગ્યુલર કહેવાય. અને સરકારે આખા ગુજરાતની અંદર જ્યારે અર્બન લેન્ડ સીલિંગ એક્ટ અસ્તિત્વમાં હતો ત્યારે એ વખતે લોકોએ સૂચિત સોસાયટી મોટા પ્રમાણમાં કરી હતી. અને જો આવા બાંધકામ તોડી નાખવામાં આવે તો ગુજરાતના મોટા શહેરોની અંદર લગભગ 30 થી 40% મકાનો તોડી નાખવા પડે એવી સ્થિતિ હતી.
ત્યારે સરકારે જે ખેડૂતની માલિકીની જમીન છે અને જે સૂચિત સોસાયટી કહેવાતી હતી એવા એવા જમીનની અંદર જે લોકોએ મકાન બનાવ્યા હોય એ મકાનો માટેથીને ઇમ્પેક્ટ ફી લઈ અને એને રેગ્યુલર ન કરી દીધા, પરંતુ એને એશ્યોરન્સ આપ્યું કે ઇમ્પેક્ટ ફી ભરી છે અને તમારી માલિકીની જમીન છે એટલે અમે તોડશું નહીં, એને રેગ્યુલરાઇઝ ન કર્યા. અને આવી સૂચિત સોસાયટીની જમીનોમાંથી જે ડ્રાફ્ટ પ્લાન બનાવે આખા રાજકોટ શહેરનો કે અમદાવાદ શહેરનો કે સુરત શહેર કે બરોડાનો, એ ડ્રાફ્ટ પ્લાનની ઉપર 80 ફૂટનો રોડ બતાવ્યો હોય કે 100 ફૂટનો રોડ બતાવ્યો હોય, એવા ડ્રાફ્ટ પ્લાનના રોડ ઉપર આવતા મકાનો છે એને એ ખેડૂતોની જમીન ન ગણી કે એ વ્યક્તિની જમીન ન ગણી, પણ ડ્રાફ્ટ પ્લાનમાં આવતી જમીન એ સરકારની જમીન છે, બહુ તો એનું વળતર મળે અથવા એનો એફએસઆઈ મળે. તો આવી જમીન ઉપર મકાનો જો આવતા હોય તો એ મકાનોને રેગ્યુલરાઇઝ ન કરી દેવા. અને અમસ્તું જ્યારે કોર્પોરેશનની અંદર હતું ત્યારે પણ એક કાયદો એવો હતો કે કોઈ પણ માણસ પોતાની જમીનની અંદર મંજૂરી વગર મકાન ચણે અને એ મકાન જો મ્યુનિસિપાલિટીના મંજૂર કરેલા નિયમ અનુસાર ચણવાને પાત્ર હોય તો એની પાસે દંડની રકમ લઈ અને એને રેગ્યુલરાઇઝ કરી દેતા હતા. એટલે વ્યક્તિ પોતાની માલિકીની જમીન ઉપર કોઈ બાંધકામ કરે એને ઇનલીગલ ન કહેવાય, ઇરરેગ્યુલર કહેવાય. ઇરરેગ્યુલર એટલે પણ નિયમ વિરુદ્ધ કહેવાય અને બીજાની જમીનમાં કરે એ પણ નિયમ વિરુદ્ધ કહેવાય. ઇરરેગ્યુલર જમીન છે એને રેગ્યુલર કરવો કે નહીં એ ડીસીઆરમાં જે નક્કી થયેલા નિયમો છે એ પ્રમાણે એ કરી શકાય. અને જો એમ લાગે કે આ કરવાથી જે પ્રજાનો જનરલ કાયદો છે એના હિતકારક નથી તો એને એવું બાંધકામ છે એ દૂર પણ કરી શકે. એટલે આ પ્રકારનું અત્યારે હાલનો કાયદો છે. ઇમ્પેક્ટ ફી લઈ અને અનેક સોસાયટીઓ છે એ અનેક સોસાયટીઓ અને અનેક મકાનોને રેગ્યુલર કરી આપ્યા છે. વજુભાઈ, આપ તો રાજકોટને બહુ નજીકથી જાણો છો એટલે આપ પાસેથી વિસ્તારથી સમજવું છે. શું સૂચિત સોસાયટીમાં જેટલા પણ નિર્માણ થયા છે એ રેગ્યુલરાઇઝ થયા છે ખરા? અને રેગ્યુલરાઇઝ ન થયા હોય તો જે પણ નવા નિર્માણો થતા હોય એ રેગ્યુલરાઇઝ થવા શક્ય છે ખરા? ઘણી રેગ્યુલર થઈ છે. સૂચિત સોસાયટી નહીં પણ મારો પ્લોટ હોય અને મેં બાંધકામ કર્યું હોય અને એ મ્યુનિસિપાલિટીમાં મેં મંજૂર ન કરાવ્યું હોય એને પણ એ કર્યું છે. ફક્ત રાજકોટમાં નહીં, આ કાયદો આખા ગુજરાત માટે થઈને લાગુ કર્યો હતો. આખા ગુજરાતમાં અમદાવાદમાં પણ પોતાની માલિકીની જમીનની અંદર બનાવેલા મકાનો એને ઇમ્પેક્ટ ફી લઈ અને એને રેગ્યુલર કરી દીધા છે. રેગ્યુલર એટલા માટે કે એ મકાન પાડવાને પાત્ર નથી. એ માણસ જો એ મકાન પાડી અને ફરીથી ત્યાં બહુમાળી મકાન બનાવતો હોય તો એને ઇનલીગલ કહેવાય, ઇરરેગ્યુલર નો કહેવાય. ઇરરેગ્યુલરને ઇમ્પેક્ટ ફી લઈ અને સરકારે એશ્યોરન્સ આપ્યો કે તમે રહ્યો છો અથવા તો તમે અહીં કોમર્શિયલ ધંધો કરો છો એની અંદર ન કરી શકે. કોમર્શિયલની અંદર પણ રિસ્ટ્રિક્શન હતું. ઇનરેગ્યુલર એક્ટ બનાવ્યો છે. તમે નીચેના ભાગની અંદર પાર્કિંગની જગ્યા રાખી હોય અને પાર્કિંગની જગ્યામાં જો દુકાનો કરી હોય તો એ દુકાનોને એ રોડ પ્રમાણે રેગ્યુલર કરવી કે નહીં એ કમિશનરને ડિસ્ક્રિશનરી પાવર એમાં આપેલા છે. કેમ કે વજુભાઈ, આ જે વિવાદ ઊભો થયો તે રાજકોટના મેયરના પતિએ જે નિર્માણ કરાવ્યું, નવું નિર્માણ કર્યું જૂનું ગેરેજ તોડીને, નીચે કોમર્શિયલ ઉપર રેસિડેન્શિયલ એને લઈને થયું અને કોર્પોરેશને નોટિસ પણ આપી.
આખા આ વિવાદને આપ કેવી રીતે મૂલવો છો? આપણે એટલા માટે થઈને હું કોઈ પણ વ્યક્તિ હોય, નિયમ એ કોઈ કમિશનર હોય ને તો કમિશનરે પોતે, ધારો કે અમારે કોર્પોરેશનની અંદર કમિશનર પોતાનો બંગલો મ્યુનિસિપાલિટીના પ્લાન પાસ કરાવ્યા વગર અથવા તો કોર્પોરેશન માર્કેટ બનાવતી હોય, પછી એ કોમર્શિયલ માર્કેટ હોય કે શાક માર્કેટ હોય, એને પણ પ્લાન પાસ કરાવવો પડે. પ્લાન પાસ કરાવ્યા વગર કરાવે એને ઇરેગ્યુલર કહેવાય. રેગ્યુલર થઈ શકે પરંતુ ઇનલીગલ છે એ લીગલ ન થઈ શકે. અમારે રાજકોટમાં જંગલેશ્વર વિસ્તાર આવ્યો છે. હવે એ સરકારી જમીનમાં છે. હવે સરકારી જમીનમાં છે, એમાં સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું છે કે પોતાની માલિકીની જે જમીન નથી ત્યાં કર્યું હોય તો એ તોડી પાડવામાં આવે છે. વજુભાઈ, ફરી એકવાર વિસ્તારથી સમજવું હતું. સૂચિત સોસાયટીની અંદર એકવાર માની પણ લઈએ કે સરકારશ્રી થયેલી જમીન નથી અને સૂચિત સોસાયટીની પોતાએ બાપદાદાએ આપેલી જમીન છે, કાચો દસ્તાવેજ એ શબ્દ મેયર મેડમ વાપરે છે, તેના પર નિર્માણ થવું અને સ્વાભાવિક રીતે એને થયેલી જમીન નહીં હોય, તેના પર જે નિર્માણ મેયર મેડમ એક શરૂ કરાવ્યું, એમના પતિએ શરૂ કરાવ્યું, સ્વાભાવિક રીતે એનો પ્લાન મંજૂર પણ નહીં થયો હોય, આ સંજોગોમાં ત્યાં કન્સ્ટ્રક્શન શરૂ કરાવવું, બધા નિયમો જાણતા હોવા છતાં પણ આ પ્રકારે નિર્માણ શરૂ કરાવવું, તે પણ શહેરના પ્રથમ નાગરિક એ કેટલું યોગ્ય, કેટલું દુર્ભાગ્યપૂર્ણ અથવા તો કેટલું સહજ? જો ભાઈ આ સવાલ આપણે કરીને તો એ લીગાલિટી અને નૈતિકતાનો સવાલ છે. દરેક વ્યક્તિએ ફક્ત કાયદાનું જ પાલન કરવું એટલું નહીં, નિયમોનું પણ પાલન કરવું જોઈએ. અને જે લોકોએ નિયમનું પાલન નથી કર્યું એને રેગ્યુલર કરવું કે નહીં એ કમિશનરના ડિસ્ક્રિશનરી પાવર ઉપર આવે છે. આશા રાખું કોઈની પણ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા સિવાય આ મુદ્દે ન્યાય થાય. મેયર સાચા હોય તો એમની સાથે પણ ન્યાય થાય અને ખોટા હોય તો ચોક્કસથી કડક કાર્યવાહી થાય અને એ જ કાર્યવાહી તમામ કેસમાં થાય, આગળ પણ થતી રહે, યથાવત રહેતી રહે. કોઈ શહેરનું મેયર હોય, શાસક પક્ષના હોય એટલે એવું ન હોઈ શકે કે બધું પોતાનું મન ફાવે ત્યાં તાણી બધું, અને એવું પણ ન હોય કે મેયર છે એટલે દ્વેષભાવ રાખીને કોઈ કાર્યવાહી થાય.